ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આશરે 2000 જેટલા ગ્રામજનોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। રસ્તો નહીં તો મત નહીં ના સૂત્ર સાથે ગામ લોકોએ હવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે। આદિવાસી બહુલ જામણિયા ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો લગભગ 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે। 1994માં બનેલો રસ્તો 2006માં છેલ્લે મરામત થયો હતો, ત્યારબાદ કોઈ કામ થયું નથી। દર ચોમાસામાં રસ્તો ખરાબ થઈ જતા ગ્રામજનોને પોતે જ ખાડા પૂરવા પડે છે। વરસાદી મોસમમાં તો ગામ સંપર્ક વિહોણું બની જાય છે। ગામમાં માત્ર રસ્તો જ નહીં પણ પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ગંભીર અભાવ છે। પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા નથી। નલ સે જલ યોજના હજી સુધી પહોંચી નથી। આરોગ્ય કેન્દ્રના અભાવે સગર્ભા મહિલાઓને રસ્તામાં જ પ્રસૂતિ થવાના બનાવો બને છે, જ્યારે ગંભીર બીમાર લોકો સમયસર સારવારના અભાવે જીવ ગુમાવે છે। શિક્ષણ ક્ષેત્રે પણ ગંભીર અસર પડી રહી છે। ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિલોમીટર દૂર ચાલવું પડે છે। રસ્તાની ખરાબ હાલતને કારણે તેઓ બસ ચૂકી જાય છે અને અભ્યાસથી વંચિત રહે છે। વાંકલ BA કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રીતિ ચૌધરીએ જણાવ્યું કે રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત કોલેજ પહોંચી શકાતું નથી, જેના કારણે ભણતર પર સીધી અસર પડે છે। મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે। આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે। કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે। આશરે 20 થી 25 વર્ષથી આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ। અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે। કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય, તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા આવતા પણ અંધારું થઈ જાય છે, તો રસ્તો સુમસામ હોય છે, તેથી બીક લાગે છે। આમ તબીબી સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી। વયસ્ક આગેવાન કુંવરસિંહ ચૌધરીએ જણાવ્યું કે ઘણી સરકારો આવી ગઈ પણ અમારી સમસ્યા યથાવત છે। 108 એમ્બ્યુલન્સ પણ સમયસર આવી શકતી નથી। હવે અમારો વિશ્વાસ તૂટી ગયો છે। સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી। આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે। એ આરોગ્ય ખાતાની વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય। અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી આ 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે। તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે। અમારા બાજુમાં સુરત બોર્ડર છે, અમારું સેવાડાનું ગામ છે ભરૂચ। અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે। અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો। ગામના આગેવાન ભરત વસાવાએ જણાવ્યું કે ગામમાં કોઈ સરકારી સુવિધા નથી। રોજગાર માટે પણ લોકોને 3 થી 4 કિલોમીટર ચાલવું પડે છે। અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મતદાન નહીં કરીએ। 1994માં અટલ બિહારી પ્રધાનમંત્રી સાહેબ હતા, તે વખતે આ પ્રધાનમંત્રી સડક યોજનામાં આ જામણિયાનો રોડ થયો। 94માં રેલ આવી અને ધોવાણ થઈ ગયો। ત્યારબાદ 2006માં પાછો ચાલુ થયો આ રોડ। એ રોડ બનાવવામાં આવ્યો છે। આગળના જે ઠીકડા બાકી હતા એનાથી કામ એ લોકોએ પટાવી દીધું। અને બીજું કે 108ની જે અમારી સમસ્યા છે, જે દુઃખ છે લોકોને વેઠવું પડે છે, એ રસ્તાના ખાબડા જેટલા પડેલા છે। ભૂવા જે કઈ એ ભૂવામાં પગ પડી જાય, આ મારો પગ આ ભૂવામાં જ પડીને આવો થઈ ગયેલો છે। એ ભૂવા અને મારે સરકારી તંત્રને એટલું જ કહેવું છે કે બીમાર માણસને લઈ જવું હોય તો અમારે 108ની પહેલી સગવડ કરી લેવી પડે। 108ને બીમારને લઈ જવું હોય, કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવું હોય
તો અમને બહુ મોટું દુઃખ છે. અને હવે હું સરકારી તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે આજે સરકારો આવી અને ગઈ, આ 25 વર્ષ બીજેપી ના થઈ ગયા, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, ઓલ ધી પોલિટિક્સ પાર્ટી, I think here is a not kindly military man, pompous man. કોઈ નિષ્ઠાવાન માણસ નથી. અમારું કામ આના લીધે અધૂરું છે. ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં 3 કિલોમીટરના રસ્તાનું તાત્કાલિક નિર્માણ, નિયમિત બસ સેવા, આરોગ્ય સુવિધા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો સમાવેશ થાય છે. ગામના વયોવૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌએ એક સૂરે જણાવ્યું કે હવે વાયદાઓ નહીં પણ હકીકતમાં વિકાસ જોઈએ. જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો જામણિયા ગામનું ચૂંટણી બહિષ્કારનું એલાન રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે. કાચા રસ્તાને હિસાબે ચાલતા બસ પણ છૂટી જાય છે અને વિદ્યાર્થી તે દિવસના અભ્યાસથી વંચિત રહી જાય છે. દેશમાં સરકારે ખૂબ જ સારી પ્રગતિ કરી છે. ખેતી, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને સરકાર પારદર્શક રીતે કામ કરે છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો જી. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. ना दे दिल पर देसी नू तेन नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल,